બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 1 મહિના પહેલાં પડેલા કમોસમી વરસાદના કારણે બાજરીના પાકમાં મોટું નુકસાન થયું હતું, જે બાદ હવે મગફળી નીકાળવાના સમયે જ છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કુદરતી આપત્તિથી દર વર્ષે વિવિધ પાકોમાં નુકસાન ભોગવી રહ્યા છે। તાજેતરમાં જ 1 મહિના અગાઉ પડેલા કમોસમી વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાજરીના પાકમાં મોટું નુકસાન થયું હતું, જે બાદ આ નુકસાનીની ભરપાઈ થાય તે માટે ખેડૂતોએ નવી આશા સાથે પોતાના ખેતરોમાં મોંઘા ભાવના બિયારણો લાવી મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ કુદરત પણ જાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર રૂઠી રહ્યો હોય તેમ એક બાદ એક ખેડૂતોને નુકસાની આપી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને મગફળીનો તૈયાર થયેલો પાક નુકસાનીમાં ગયો છે। ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું અને એક આશા હતી કે મગફળીના પાકમાંથી સારું ઉત્પાદન મળશે અને ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવશે, પરંતુ છેલ્લા 3 દિવસથી સતત વાદળછાયા વાતાવરણ અને વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલો મગફળીનો પાક બગડી ગયો છે। સતત વરસાદના કારણે મગફળીનો પાક પલળી જવાના કારણે અત્યારે ઘાસ અને મગફળી બંને નુકસાન સામે આવી રહ્યું છે। અત્યારે ખેડૂત જો મગફળી ન નીકાળે તો જમીનમાં જ મગફળી ઉગી જાય, જેના કારણે ખેડૂતે તમામ મગફળી નીકાળવાની શરૂઆત કરી હતી, પરંતુ મગફળી નીકાળવાના સમયે જ છેલ્લા 3 દિવસથી વરસાદના કારણે અત્યારે મોટાભાગના ખેતરોમાં ખેડૂતોની મગફળી પલળી જવાના કારણે નુકસાન તરફ જતા જોવા મળી રહી છે। ત્યારે અત્યારે તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે પણ ખેડૂતોના ખેતરોમાં નુકસાન થયું છે તે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। મારું નામ ભવનજી મલાજી ઠાકોર। વરસાદને લઈને તકલીફ એ છે કે મગફળી લીધી અમે ખરી ઉખાડી, પણ એ મગફળી ઉખાડી અમારી ઉગે રહી છે। જમીનની અંદર હતી ઉખાડવાની, હવે ના ઉખાડે તોય ઉગે છે, ઉખાડે તોય ઉગે છે, એટલે પડ્યામાં પાટું છે અને ખેડૂતને અત્યારે રોવાનો વારો આવ્યો છે। ખેડૂત અત્યારે જાય તો જાય ક્યાં? જગતનો તાત કિસાન, અત્યારે કિસાન એકદમ પીસાઈ રહ્યો છે। કિસાન પાસે પૈસા, ખેડૂત પાસે પૈસા હોય તો બજાર સદ્ધર આવે, એ તો સરકારને પણ ખબર છે। હું અત્યારે ડીસાના ધારાસભ્ય ભાઈ પ્રવીણભાઈ માળીને પણ વિનંતી કરું છું, અમારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેનને પણ વિનંતી કરું છું કે ગેનીબેન તમે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરો। પ્રવીણભાઈ માળીને હું વિનંતી કરું ધારાસભ્ય કે તમે ગુજરાત સરકારમાં વિનંતી કરો અને ખેડૂતોનું સર્વે કરાવો, તો ખેડૂતને 100% વળતર આપો, તો ખેડૂત કદાચ સદ્ધર થાય। બાકી ખેડૂતો પછી અત્યારે તો રોવાનો વારો આવ્યો છે, કોઈ પૈસો ટકો રહ્યો નથી, જેમ કે જે હતું ઢોરોને ઘાસચારો પણ નથી રહ્યો, કેમ કે જે સાર હતી એ પણ વરસાદ પડવાથી હારી ગઈ છે અને બગડી ગઈ છે। નારાયણજી મલાજી, અમારે સાહેબ 6 કટક મગફળી વાવેલી છે એટલે વરસાદના હિસાબે અંદરના ભાગમાં હળી ગઈ છે અને ઉગી ગઈ છે, એટલે સાહેબ હવે મગફળીનો એમ કહો કે મગફળી બિયારણ, ખાતર, દવા એ બધી ઉધારે લાવેલી છે, એટલે સાહેબ પૈસા ભરવામાં તકલીફ તો પડવાની જ છે। લાઇટનું બિલ પણ બાકી છે, એટલે સાહેબ હવે કોઈ ઢોરણ માટે ઘાસ પણ બગડી ગઈ બધી, એટલે શું સારું શું ના કરવું એના માટે કોઈ અમને સરકાર કોઈ 100% સહાય આપે તો અમારું ગુજરાન ચાલે અને નવેસર વાવેતર કરી શકે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદના કારણે અત્યારે તૈયાર થયેલો મગફળીનો પાક નુકસાનગ્રસ્ત થયો છે, ત્યારે વારંવાર કુદરતી આપત્તિના કારણે થતા નુકસાનના કારણે ખેડૂતો પાયમાલ થયા છે। 1 મહિના અગાઉ બાજરીના પાકમાં મોટું નુકસાન વરસાદના કારણે થયું હતું, ત્યારે હવે મગફળીના પાકમાં પણ સતત પડી રહેલા વરસાદના કારણે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો બનાસકાંઠા જિલ્લો છેલ્લા ઘણા સમયથી ખેતીમાં વારંવાર થતા નુકસાનના કારણે મોટાભાગના ખેડૂતો અત્યારે ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે। મારું નામ છે ઠાકોર મથુરજી। અત્યારે વરસાદી વાતાવરણના કારણે મગફળીનો પાક લગભગ 70 થી 80% ઊભો છે, જેમાં મગફળી જમીનમાં ઊભી એ પણ ઉગી રહી છે, બહાર કાઢેલી પડી એ પણ ઉગી રહી છે, એનો ઘાસચારો સ્વતંત્ર નાશ પામ્યો છે। બાજરી જેવા પાક સ્વતંત્ર દાણા સિવાય દાણા હાથમાં આવે એવું નથી, એટલે સ્વતંત્ર નુકસાન 100% નુકસાન છે અત્યારે ખેડૂતોને। શું માંગ છે?
અમારી એવી માંગ છે સરકાર ખેડૂતોને રાહત આપે, જેથી કરીને ખેડૂતોને પાકમાં થયેલું નુકસાનનું વળતર મળે. મારું નામ વેનાજી. આપ ખેડૂત છો, મગફળી વાવી છે, વરસાદને લઈને કેવું મગફળી તો વાવી છે, પણ છે ને વરસાદ 1 મહિનાથી ચાલુ છે, એટલે મગફળી છે ને હવે ઊભી છે. વાટ જોઈ રહ્યા કે વરસાદ રહે તો ગાઢ, પણ વરસાદ રહેતો નથી. મગફળી કોઈ ગાઢવા જતો નથી. મગફળી અંદર ઉજી જાય છે, અને જે ગાડી છે ઉખાડી છે એ પણ બારે હાડીને ઉજી જાય છે. સારે નથી રહી કે મગફળી રહી નથી. હવે ખેડૂતને કેવી રીતનું જીવવું અને શું કરવું? હવે સરકાર કોઈ એને ખેડૂતને અમને સહાય આવે તો સારું છે. નાડાજી ખેડૂત છે અને ઘણી મહેનત કરી હતી. ડોરેબલ કીધું આમાંથી થાય, મગફળી થાય, સારી થાય, નોકશે, અને કીધું અમારી ઘણી આશા હતી, પણ હવે કરે જ શું? પૈસા હતા એ બધા વાપરી નાખ્યા, મગફળીમાં ગાલ્યા બધા પૈસા, અને બધું બગડી ગયું, ફેલ ગયું છે હાવ. કોઈ વધ્યું નથી મગફળીમાં? કંઈ વધ્યું કોઈ ને આમ શું વધે? મોઢું ઉખાડે તોય નથી ઉખડે એવું મોઢું ગાઢ જ શું? હવે ડિસ્ટન્સ મારશે, બીજું શું કરે? હવે કોઈ નાકડા એમ નથી. ઉજી બધી એમના મનમાં સાફ થઈ ગઈ, ઉજી હળી.